નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। સુરત લોકસભાના કોંગ્રેસી ઉમેદવારની ધરપકડ મુદ્દે પોલીસ અને ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કર્યા। સુરતના પૂણામાં ભાજપના આગેવાનની નજીવી બાબતે મળતિયાઓ સાથે મળી યુવાનને ઢોરમાર માર્યો। સુરતમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું, ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા। ભારે વિવાદ વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ચેમ્બરના ઉપપ્રમુખ પદે CS જરીવાળા વિજયી બન્યા। અને કીમના નવાપુરા ખાતે યાનના વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગતા લાખોની મત્તા સ્વાહા થઈ। સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ સપ્તાહ અગાઉ પશ્ચિમ વિધાનસભામાં કોંગ્રેસ આગેવાનના ઘરે યોજેલી ગ્રુપ મીટિંગ અંગે પોલીસે માત્ર 10 મિનિટ માટે જવાબ લખાવવાના બહાને બોલાવી કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરતા કોંગ્રેસે પ્રશાસન સામે પસ્તાળ નાખી હતી। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને હાલના સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ સપ્તાહ અગાઉ પશ્ચિમ વિધાનસભામાં આગેવાનના ઘરે ગ્રુપ મીટિંગ યોજી હતી અને તે સભા અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ થતા મુખ્ય ચૂંટણી અધિકારી જયપ્રકાશ સિંહરે તપાસ કરી રિપોર્ટ મંગાવતા તપાસમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું બહાર આવતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી અને રાંદેર પોલીસે પણ માત્ર 10 મિનિટ જવાબ આપવા માટે બોલાવી તેઓની ધરપકડ કરી હતી। પરંતુ નૈશદ દેસાઈએ આ અંગે ચૂંટણી અધિકારી પર પસ્તાળ નાખી હતી અને મુખ્ય ચૂંટણી અધિકારી ભાજપના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો। મંત્રીનો આતંક છે, ભય છે ને એને કારણે માનનીય કલેક્ટર સાહેબ પોતાની કલેક્ટર તરીકેની ફરજ મુખ્યમંત્રીના આદેશથી બજાવે પણ પોતાની મેજિસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવી શકતા નથી મુખ્યમંત્રીને કારણે। એટલું જ નહીં, હવે એ ચૂંટણી અધિકારી પણ છે, તો ચૂંટણી અધિકારી તરીકેની નિષ્પક્ષ ફરજો એ કેવી રીતે બજાવી શકે? એટલે આ કંઈક સમજાતું નથી કે અહીંયા નિષ્પક્ષ ચૂંટણીનું કોઈ સ્થાન નથી ગુજરાતમાં। તેમાં સુરત કલેક્ટર સાહેબ નિષ્પક્ષ ચૂંટણી કરી શકે એ પ્રમાણે ચૂંટણી અધિકારી નથી। ત્યારે હાલ તો નિરસ રહેલા સુરત લોકસભા બેઠકના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવારની ધરપકડ બાદ થોડો ગરમાટો આવ્યો છે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ગાડી મૂકવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં ભાજપના સુરત મહાનગરપાલિકાના સેક્રેટરી રોહિત શર્માએ એક યુવાનને મળતિયાઓ સાથે મળી ઢોર માર મારતા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો। જ્યારે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હુમલાખોર રોહિત શર્મા સહિતના આરોપીઓની અટક કરી હતી। પુણા ગામની બિશુ પાર્ક સોસાયટી ખાતે આવેલ સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતો જગદીશ અગરવાલની બાઇક મૂકવા બાબતે પુણા ગામની અંબિકા નિકેતન સોસાયટી ખાતે રહેતા અને ભાજપના સુરત મહાનગરના સેક્રેટરી રોહિત શર્મા સાથે ઝઘડો થયો હતો અને તે ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ રોહિત શર્મા તથા નીતિન પારેખ સહિતના 4 ઇસમોએ રીતસર જગદીશ અગરવાલ પર તૂટી પડ્યા હતા અને તેને ઢોર માર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી ભાગી છૂટ્યા હતા, જેથી તાત્કાલિક જગદીશ અગરવાલને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે પણ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। બનાવમાં એવું બન્યું હતું કે મારા જે શાળા છે જગદીશ મહેન્દ્ર કુમાર અગ્રવાલ, હવે એમાં મેટરમાં એવું થયું કે આ ભાઈ છે જે છે તે ક્રિકેટ રમવા માટે ગાડી લઈને, હજુ રોહિતભાઈ શર્મા નામ છે એમનું, એમના ઘર પાસે ગાડી પાર્કિંગ કરી હજી તો એટલે પાર્કિંગ કરી તો પેલા રોહિતભાઈનું એમાંથી સામે આવવાનું થયું તો રોહિતભાઈ એમ કહે કે ગાડી અહીંયાથી લઈ લે તું, તો આ ભાઈ કે કંઈ નહીં અંકલ ગાડી હું લઈ લઉં છું એમ કહે, તો ગાડી એમના ઘરના હજી આગળ ગઈને મૂકી ગાડી, તો કે અહીંયા પણ મૂકવાનું જ નથી એમ કે કોઈ છોકરાઓ અહીંયા મેચ રમવાની નથી એમ કહે, ને આજ પછી તારે અહીંયા આવવાનું નથી। પછી એને મા બેનની ગાળો આપવા માંડ્યા આ લોકો। પછી ડાયરેક્ટ પેલા રોહિતભાઈને એમના સામેના ઘરે એક નીતિનભાઈ કરીને રહી છે તે અને બીજા 3 માણસ રોહિતભાઈના ભાડું જ છે એ એમના ઘરમાં જ રહી છે, એ લોકો આવીને ડાયરેક્ટ આને ઢીક્કા મૂકીનો માર માર્યો અને ઈંટનો ટુકડો લઈને રોહિતભાઈ આના માથામાં મારી દીધો ને કે સાંજ સુધીમાં એમ કે તારે સાંજ સુધીમાં તને મારી નાખીશ એમ કે, તું હજુ મને ઓળખતો નથી એમ કે, હું ભાજપનો મંત્રી છું, બરાબર છે, ભાજપનો મંત્રી છું અને પોલીસના જે કાયદા છે એ પણ મારા અંડરમાં છે। અમારી સરકાર અહીંયા ગુજરાતમાં ચાલે છે ભાજપ સરકાર, તો એ બધા મારા અંડરમાં છે એટલે હું એમ કે તને જોઈ લઈશ સાંજ સુધીમાં, એમણે એવું કીધું।
ત્યારે હાલ તો પોલીસ સકંજામાં ભાજપના સુરત મહાનગરના સેક્રેટરી રોહિત શર્મા આવી ગયા છે, પરંતુ ભાજપના આગેવાન દ્વારા આવી રીતે નજીવી બાબતે મળતિયાઓ સાથે મળી યુવાનને ઢોર માર મારવાની ઘટના સામે સ્થાનિકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. શહેરના વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે રાત્રે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતા. તો ભારે પવનના કારણે લોકોમાં મિની વાવાઝોડાનો ભય પણ ફેલાયો હતો. રાત્રે 9:50 શહેરમાં હળવું વંટોળ ફૂંકાયું હોય તેમ ધૂળની ડમરીઓની આંધી ચાલી હતી. જમીન પરથી ધૂળ કચરો ઉડતા દ્વિચક્રીય વાહન ચાલકોએ અટકી જવું પડ્યું હતું અને ભારે પવનને લીધે ધૂળની ડમરીઓ સાથે વૃક્ષો સૂકા પત્તાઓ ખરી પડ્યા હતા. શહેરમાં વરસાદી માહોલ પણ સર્જાયો હતો. નદી કિનારે અને બ્રિજ પર ટહેલી રહેલા લોકોએ ભારે પવનને લીધે બેસી જવું પડ્યું હતું અને જ્યાં પાલિકાના બ્રિજ કે રસ્તાના ખોદકામ થઈ રહ્યા છે ત્યાં પીળી માટીની રજકણો ઉડતા સ્ટ્રીટ લાઇટોનું અજવાળું પણ ઝાંખું થઈ ગયું હતું. તો સાથે શહેરના ભાગળ અને ખટોદરા પોલીસ મથકની સામે સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાના પણ બનાવો બનતા ફાયર તંત્ર દોડતું રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. રાજ્યના હવામાનમાં રવિવારે સાંજે આવેલા અચાનક પલટાને કારણે વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. વડોદરા જિલ્લાના ડભોઈ શહેર તેમજ તાલુકાભરમાં ધમધમતી ગરમી અને ઉકળાટનો ઉનાળો હોય તેમ પ્રજાજનો પરસેવે રેબઝેબ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ સાંજનો સમય થતાં જ વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળો ઘેરાયેલા જોવા મળતા હતા અને જોતજોતામાં સડસડાટ પવન જોરદાર ગતિથી ફૂંકાવા લાગતા અને પવનના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. તો કેટલીક જગ્યાએ 10 થી 15 ઝાડ વૃક્ષો પડી ગયા હતા અને 2 કલાક સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી, જોકે કોઈ જાનહાની થઈ ન હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ. અનેક વિવાદો સર્જનાર ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં CS જરીવાળાએ તેમના હરીફ ઉમેદવાર જનક પચ્ચીગરને 573 મતોની મોટી સરસાઈથી પરાજિત કર્યા હતા. ચેમ્બરના 6310 મતદારોમાંથી 2239 મતદારોએ મતદાન કર્યું હતું. તે પૈકી 40 મત રદ થયા હતા અને વિજેતા ઉમેદવાર CS જરીવાલાને 1386 અને પરાજિત ઉમેદવાર જનક પચ્ચીગરને 813 મત મળ્યા હતા. જોકે ચેમ્બર્સમાં ભારે નિરાશ કહેવાય તેટલું 31% જેટલું મતદાન થયું હતું. ચૂંટણી સમિતિના ચેરમેન પરેશ પટેલ, સભ્ય રોહિત મહેતા, ડોક્ટર અજય ભટ્ટાચાર્ય, ચેતન શાહ અને નિલેશ માંડલેવાળાએ પરિણામના અંતે વર્ષ 2014-15ના ઉપપ્રમુખ તરીકે CS જરીવાળાને વિજેતા જાહેર કર્યા હતા. તો નવનિયુક્ત ઉપપ્રમુખ CS જરીવાળાએ કહ્યું હતું કે ચેમ્બર્સના પ્રમુખ સાથે મળી તેઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ વેપારને લગતા પ્રશ્નો હલ કરશે અને ઉદ્યોગ જગતને નડતા કાયદાકીય પ્રશ્નોના સમાધાન માટે પણ નક્કર પ્રયાસ કરશે. સવાલ એ છે કે શા માટે વોટિંગ ઓછું થયું છે આ વર્ષે. આમ જોઈએ તો ગયા વર્ષ કરતાં વોટિંગ થોડુંક વધેલું છે. એની અગાઉના વર્ષમાં થોડું ઘણું 301 વોટિંગ વધારે હતું. વોટિંગ ઓછું થવા પાછળના કારણોમાં મહત્ત્વનું કારણ એ છે કે ચૂંટણીનો સમય કદાચ મતદારો માટે પ્રતિકૂળ હોઈ શકે. 11 થી 5નો સમય અને ગરમીનું બધું પ્રમાણ એ માફક નથી આવતું. જો ચૂંટણીનો સમય મોર્નિંગથી રાખવામાં આવ્યો હોત તો મને ખાતરી છે કે મતદાન અત્યારે જે થયું છે તેના કરતાં પણ ઘણું વધારે થઈ શકે. અને આ અંગે હવે ચેમ્બરના જે અધિકારીઓ છે, જે હોદ્દેદારો છે, એ ચોક્કસ વિચારણા છે એ પણ મને જાણ થઈ છે. ચેમ્બરમાં જે ઇલેક્શનની પ્રક્રિયા જે થઈ છે તો સ્વાભાવિક છે કે કોઈપણ જગ્યાએ 2 સક્ષમ ઉમેદવારો પોતાનો દાવો નોંધવા માગતા હોય તો એનું નિરાકરણ સમાધાનથી જો ન થતું હોય તો છેલ્લો ઇલાજ એ ચૂંટણી જ છે અને ચૂંટણી અનિવાર્ય બનતી હોય તો એ લોકશાહી પ્રક્રિયા પ્રમાણે એનો નિર્ણય કરવાની જે પ્રથા છે તે અપનાવવી જરૂરી બને છે અને આ વર્ષે ચેમ્બરમાં તે જ પ્રમાણે થયું છે એવું મારું સ્પષ્ટ માનવું છે. વધુમાં જરીવાલાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની વધુમાં વધુ ગ્રાન્ટ લાવવા, સારમાં ચેમ્બર્સના વધુ પ્રતિનિધિત્વ મળે તેવા પણ હું સહિયાર પ્રયાસો કરીશ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કીમ નજીક આવેલા નવાપુરા વિસ્તારના યાનના વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગતા લાખોની મત્તા આગમાં સ્વાહા થઈ ગઈ હતી. ગઈકાલે સાંજે કીમ તથા આસપાસના વિસ્તારમાં ભારે ઉનાળે વરસાદી વાતાવરણ છવાયું હતું, તો સાથે સુસવાટા સાથે પવન પણ ફૂંકાયો હતો. કીમ નજીક આવેલ નવાપુરામાં GIDC વિસ્તારમાં આવેલ શિવમ ત્રિંગ નામના ભંગારના ગોડાઉનમાં પવનના કારણે શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગ આખા ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા IRB, પાનોલી તેમજ સુરતથી ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી ગયા હતા અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ. કીમ. ખટોદરાની સનસાઇઝ એજન્સી બિલ્ડિંગ સ્થિત બેંક ઓફ બરોડાના ATMને તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનાર યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. સોશિયો સર્કલ સ્થિત સનસાઇઝ એજન્સી બિલ્ડિંગમાં આવેલ બેંક ઓફ બરોડાના ATMને ગત 18મી એપ્રિલના રોજ રાત્રિના સમયે અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવી હતી
અને એટીએમ મશીનની સ્ક્રીન અને તિજોરીનું બહારનું ઢાંકણું તોડી નાખ્યું હતું. જોકે ચોર ઇસમ પૈસા સુધી પહોંચવામાં નિષ્ફળ રહેતા ત્યાંથી નાસી ગયો હતો. બનાવ અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ ચોરીના નિષ્ફળ પ્રયાસમાં સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે બમરોલી રોડ ખાતે આવેલ સાંઈ કૃપા સોસાયટીમાં રહેતા રાહુલ ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેણે મજબૂરીમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, કેમ કે તેની બહેનના લગ્ન હતા અને પૈસા ન હોવાને કારણે તેણે ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં આરોપી યુપીનો મૂળ છે, રાહુલ રતિલાલ ઉપાધ્યાય કરીને છે અને એમના ફાધર એક્સપાયર્ડ થઈ ગયેલા છે. ત્યાં એમને મધર અને 3 બહેનો ત્યાં યુપીમાં રહે છે. તો 3 બહેનોના મેરેજ બાકી છે એમનું જે કહેવાનું છે એ પ્રમાણે. તો એ મેરેજ કરાવવા માટે જે અત્યારે જે કંઈ પરચુરણ અહીંયા કામ કરે છે એમાં જે કંઈ એને આવક થાય છે એને ખૂબ જ ઓછી લાગેલી કે એનાથી મારું ઘર ત્યાં વતનમાં હું રૂપિયા આપી શકીશ નહીં, તેથી એમણે આ એટીએમ ચોરી કરવાની કોશિશ કરેલી. મશીન તોડી જે કંઈ રૂપિયા નીકળે એનાથી પોતાની બહેનોના લગ્ન કરવા માગતો એવું. આરોપી સીસીટીવી ફૂટેજમાં ચોખ્ખો એમનો ફોટોગ્રાફ આવી ગયેલો. ત્યાર પછી અમારા ડી સ્ટાફ સર્વેલન્સ સ્ટાફના કિરણભાઈ કરીને છે એમને બાતમી મળેલી કે આ વ્યક્તિ અહીંયા ફરે છે એમના બાતમીદાર દ્વારા, અને એ રીતે એમને ઇન્ફોર્મેશન મળેલી અને લાવેલા. ત્યારે હાલ તો ખડોદરા પોલીસે ચોરીના પ્રયાસ હેઠળ યુવાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત નવસારી રોડ ઉપર આવેલા રોકડિયા હનુમાનજી મંદિર પાસેથી ટેમ્પામાં ચોરીના ગ્રે કાપડના તાંકા વેચવા જતા 3 રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ કાપડના તાંકાઓ સાથે ટેમ્પો મળી લાખોની મત્તા પોલીસે કબજે કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરતસિંહ ગોયલને મળેલી બાતમીના આધારે પોલીસે સુરત નવસારી રોડ પર આવેલ રોકડિયા હનુમાન મંદિર પાસે એક ટેમ્પામાં ગ્રે કાપડના તાંકાના 20 લઈ જતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા ત્રણેય તાંકા ચોરીના હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે ટેમ્પામાં સવાર 3 રીઢાઓ રહેમાન શેખ, તબરેઝ પઠાણ અને અમિત કહારની અટક કરી હતી અને તેઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેમાં તેઓએ વધુ 170 નંગ ગ્રે કાપડના તાંકા કાપડ વેપારી જુબેર નૂર પટેલના ઘરેથી મળી આવ્યા હતા. જેથી પોલીસે વેપારી પાસેથી પણ કાપડના તાંકા કબજે કર્યા હતા અને પૂછપરછ કરતા રીઢાઓએ કાપડના તાંકા કડોદરા તાતીથૈયા ખાતેની મહાદેવ સિલ્ક મિલમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ત્રણેય રીઢાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં તબરેઝ અને અમિત અગાઉ પણ ચોરીમાં પકડાઈ ચૂક્યા હોય અને રીઢાઓ અગાઉ યાન ચોરી સાથે કેમિકલની ચોરી પણ કરતા હોવાની કબૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પૂણાગામ સીતારામ સોસાયટી વિભાગ 3ના પહેલા માળે રહેતા પરિવારના ઘરમાં ઘૂસી તે જ સોસાયટીમાં રહેતો યુવાન સોનાનો ટુકડો ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પૂણાગામ પોલીસ મથકે નોંધાવા પામી છે. ગોડાદરા ખાતે કિશા પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશ બિશ્નોઈ અગાઉ પૂણાગામની સીતારામ સોસાયટી વિભાગ 3ના પ્લોટ નંબર 652માં રહેતા હતા અને તેમના મકાનમાં તે સોસાયટીમાં રહેતો સંજય કતારિયાએ પ્રવેશ કરી સુટકેસમાંથી સોનાનો ₹20,000નો ટુકડો ચોરી લીધો હતો. જોકે ઘર બદલી નાખ્યા બાદ સુટકેસમાં તપાસ કરતા ચોરી થઈ હોવાની જાણ થતાં જગદીશ બિશ્નોઈએ તાત્કાલિક પૂણાગામ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મોટા વરાછા ખાતે આવેલ સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતા યુવાનના ICICI બેંકના ખાતામાંથી અજાણ્યા ઇન્ટરનેટના માધ્યમથી ₹1,20,000 ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલ સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતા દીપક કસવાલા પૂણાગામ ખાતે આવેલી ICICI બેંકની શાખામાં એકાઉન્ટ ધરાવે છે અને તેમના એકાઉન્ટમાંથી ગત 8મી એપ્રિલના રોજ અજાણ્યા ઇસમે બપોરના સમયે ઇન્ટરનેટના માધ્યમથી ₹1,02,928 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે અંગેની જાણ દીપક કસવાલાને થતાં તેમણે તાત્કાલિક પૂણાગામ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પાંડેસરા પોલીસે પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ગેટ પાસેથી ટેમ્પામાં લઈ જવાતા ચોરીના યાન સાથે 2 રીઢાઓને ઝડપી પાડ્યા હતા. પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમીના આધારે પોલીસે પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ગેટ પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતા યાન ભરેલા ટેમ્પાને આતરી ટેમ્પા ચાલક રંજીત બાવિસ્કર અને સબ્બીર ખાન પઠાણની પૂછપરછ કરી હતી, જેમાં તેઓએ ટેમ્પોમાં મૂકેલ યાન ચોરીનો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ખટોદરા પોલીસ મથકની હદમાંથી મોટરસાયકલની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બમરોલી રોડ પરથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે બમરોલી રોડ પરથી રીઢા વાહન ચોર પુષ્પેન્દ્ર યાદવને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેની મોટરસાયકલ અંગે પૂછપરછ કરતા રીઢાએ મોટરસાયકલ ચોરીની હોવાની કબૂલાત કરી હતી અને મોટરસાયકલ ખડોદરા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે તેની અટક કરી તેનો કબજો ખટોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મોટરસાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતા 3 ખેપિયાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. જહાંગીરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે સાકેટ આશ્રમ સામે ખેતરમાં જવાના રસ્તા પરથી મોટરસાયકલ પર દેશી દારૂની ખેપ મારી રહેલા 3 ખેપિયાઓ શૈલેષ પટેલ, રોહિત સાલિયા અને ગણેશ રાણાને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી દેશી દારૂનો 1200 લીટર જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને પૂછપરછ કરતા ખેપિયાઓએ ઓલપાડના તુંડા ગામેથી બુટલેગર રાકેશે સુરતના સુરત ટોકીસ પાસે રહેતા બુટલેગર ચંદુને ત્યાં માલ મોકલ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે રાકેશ અને ચંદુને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. રાજકોટ અને કચ્છના લોકસભાના ઉમેદવારોએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ શો સાથે સભા યોજી હતી. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાના મતદારોને સંપર્ક સાધવા અને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તો તેના ભાગરૂપે રાજકોટ સંસદીય મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયા અને કચ્છના સંસદીય મત વિસ્તારના ડોક્ટર દિનેશ પરમારે સાથે મળી આજે મોરબીના સનારા રોડ ઉપર પોતાના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી હતી, જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસના બ્રિજેશ મિર્જા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યાલય શરૂ કર્યા બાદ બંને ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે રોડ શોનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ સાથે મળી શહેરના નહેરુ ગેટ ચોકમાં સભા સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી. મોરબીમાં આજે મતદાન જાગૃતિ માટે ડોક્ટરો અને કેમિસ્ટો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકો વધુ મતદાન કરે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્રની સાથે સામાજિક સંસ્થાઓ પણ મતદાન વધુ થાય તે માટે નવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. ત્યારે એવો જ એક પ્રયત્ન મોરબી IMAના ડોક્ટરો, હોમિયોપેથિક ડોક્ટરો, આયુર્વેદિક ડોક્ટરો અને કેમિસ્ટોએ સાથે મળીને રવાપરા રોડ પર આવેલ IMA હોલ ખાતેથી એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં જુદા જુદા બેનરો સાથે ડોક્ટરો લઈને શહેરના મુખ્ય માર્ગ પર નીકળ્યા હતા અને આ રેલીમાં લોકોને 30મી તારીખે મતદાન કરવા માટે અપીલ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા. જ્યારે આ રેલી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સેવા સદન ખાતે પૂરી કરવામાં આવી હતી. રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી. હાલમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ ફરજ દરમિયાન મતદાન ન ભૂલી જાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના કોડીનોર ખાતે સરકારી કર્મચારીઓ અંગે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા મતદારોનું બેલેટ મતદાન યોજાયું હતું, જેમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ, હોમગાર્ડ, GRD સહિત 200થી વધુ કર્મીઓએ કર્યું હતું ઉત્સાહભેર મતદાન. જ્યારે બાકી રહેનાર મતદારોને પોસ્ટલ મતદાનનું સેવાનો લાભ મળશે. જિલ્લો અલગ બનતા મથકો અને જવાબદારીમાં પણ હરવાશપૂર્ણ મતદાનમાં સુરક્ષાકર્મીઓ જુસ્સાભેર જોડાયા હતા, જ્યારે ચૂંટણી પંચ દ્વારા તેઓની કામગીરી ધ્યાને લઈને સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ગીર સોમનાથ. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરત લોકસભાના કોંગ્રેસી ઉમેદવારની ધરપકડ મુદ્દે પોલીસ અને ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કર્યા. સુરતના પૂણામાં ભાજપના આગેવાનની નજીવી બાબતે મળતિયાઓ સાથે મળી યુવાનને ઢોરમાર માર્યો. સુરતમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું, ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા. ભારે વિવાદ વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ચેમ્બરના ઉપપ્રમુખ પદે CS જરીવાળા વિજયી બન્યા અને કીમના નવાપુરા ખાતે યાનના વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગતા લાખોની મત્તા સ્વાહા થઈ. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચાર. અન્ય સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.